હેલો ગાઈસ, કેમ છો? મજામાં? અને આપણે આવી ગયા છે ફરી એક નવા બ્લોગમાં. અને પોસ્ટર તમે જોયું હશે કે રાત્રે વાડીમાં જવાનું કેમ થયું, બરાબર છે? તો આજે વાત કરવાના છે વાડી વિશે અને થોડી વાડીનો રાતનો સીન બતાવવાના છીએ, બરાબર છે? રાત્રે આપણે કેમ વાડીમાં ગયા એ બતાવવાના છીએ, બરાબર છે? અને તમને જોવાલાયક વસ્તુ જોવા મળશે કે રાત્રે શું કામ થઈ રહ્યું છે, બરાબર છે? કારણ કે રાતના સીનમાં બહુ દેખાશે નહીં, પણ મજા આવશે થોડી, બરાબર છે જોવાની. તો વિડીયોમાં બન્યા રહો અને લાઈક કરી દેજો, બરાબર છે? આપણે જઈએ હવે રાતના સીન પર. તો આગળ જોઈએ, ફરી દિવસનું સીન બતાવીશું. અત્યારે રાતનું સીન જુઓ તમે, બરાબર છે? તો ચાલો ચાલુ કરીએ આપણે બ્લોગ. અહીંયા રાતનો ટાઈમ થઈ ગયો છે અને બહુ ઘણું અંધારું થઈ ગયું છે. રાતે 8 વાગે અહીંયા રોટરી મારવાનું ચાલુ કર્યું છે. તમે જોઈ શકો છો ધીરે ધીરે અંધારામાં દેખાઈ નહીં રહ્યું, પણ ટ્રેક્ટર જેમ નજીક આવશે એમ દેખાઈ જશે મિત્રો. અહીં બેટરી ચાલુ કરી છે આપણે, તમે જોઈ શકો છો. અહીંયા વાડીમાં તમે રાતનું સીન જોઈ શકો, બરાબર છે? જુઓ વાડી કેવી દેખાઈ રહી છે, બરાબર છે? અમે ટ્રેક્ટર આવી રહ્યું છે, તમે જુઓ, મજા આવશે, બરાબર છે? રાતના સીનમાં અહીંયા વાડીમાં રોટરી મારવાનું ચાલુ કર્યું છે. ખતરનાક અંધારું ગપ્પટ જેવું છે અને રોટરી મારે છે, બરાબર છે? તો વિડીયોમાં બન્યા રહો, મજા આવશે મિત્રો. અને લાઈક કરવાનું તો ભૂલતા નહીં, કારણ કે આ રાતનું સીનમાં અહીંયા અમારા કોમ ઝાઝા હોય એટલે રાત્રે જ રોટરી મારવી પડે છે, બરાબર છે? આખો દાડો જોન તો ભટકા ટ્રેક્ટરવાળા. અત્યારે જુઓ તમે અહીંયા વાડી કેવી દેખાઈ રહી છે એ પણ તમને જોવા મળી છે. જુઓ ટ્રેક્ટરના સીનમાં અહીંયા સરસ મજાનું સીન છે, બરાબર છે? જો આવી ગયું છે ટ્રેક્ટર નજીક, બરાબર? તમે જોઈ શકો છો અહીંયા ટ્રેક્ટર વારવું બહુ વહેલું પડી જાય છે, બરાબર છે? એટલા માટે અહીંયા ધીરે રહીને વારવું પડે, કારણ કે હું તમને દિવસે બતાવીશ કેવી રીતના ટ્રેક્ટર વરસે એ, બરાબર છે? કારણ કે અત્યારે રાતે દેખાઈ નથી રહ્યું, બરાબર છે? એટલા માટે રાતનું સીન અહીંયા તમે જોઈ શકો છો, જેમ તેમ નીકળી જશે. પણ હું સવારમાં બતાવી દઈશ કે ટ્રેક્ટર કેવી રીતના વરે અને જેમ આવું થાય છે એ બધું તમને સવારના સીનમાં બતાવીશું. અત્યારે અહીંયા રોટરી મારવાનું સીન જે ચાલે છે એ તમને બતાવીએ અને થોડુંક વાડીમાં ફરીએ એ પ્રમાણે સેટિંગ મિત્રો, બરાબર છે? તો આ બીજો રાઉન્ડ આવી ગયો છે રોટરીનો. નેકે આપણે રોટરી મારવાની હોય છે એ રીતના અહીંયા ચાલુ છે કોમકાજ. તમે જોઈ શકો છો આ બીજો રાઉન્ડ પણ અમે જઈ રહ્યો છો. તો આપણે પણ અમે પાર જઈએ, બરાબર છે? વિડીયોમાં બન્યા રહેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં, બરાબર છે? હા, પહેલી વાર રાતનો સીન બતાવ્યો છે તમને વાડીનો. હેલો ગાઈસ, અહીંયા દોતી મારી રહ્યા છે અડધી રાતે. આપણે દોતી મારવાનું ચાલુ છે અને ગારેલી ગલફીન બધું છે અહીંયા આગળ, બરાબર છે? તમે જોઈ શકો છો મિત્રો, ટ્રેક્ટર ચાલુ છે અને હું પાછળ હેરી રહ્યો છું. હું અમે ટ્રેક્ટર જઈ રહ્યું છે, બરાબર છે? વેલા દેખાઈ રહ્યા છે અહીંયા આગળ, જુઓ તમે. ઉત્તરના બુત્તર રાતનું સીન છે. કારેલી સ્પારેલી હું અમે બત્તી કોક મારી રહ્યું છે. રાતનું સીન ખતરનાક લીધું છે આપણે ટ્રેક્ટર, બરાબર છે? અહીંયા તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા ધ્યાન રાખવું પડે છે ટ્રેક્ટરવાળાને કે વેલા તૂટી ના જાય અને તાર પણ તૂટી ના જાય, એ રીતના ધ્યાન રાખવું પડે. એવું સીનમાં અહીંયા જોવા મળી રહ્યું છે, બરાબર છે? તો તમે જોઈ શકો છો કે અહીંયા વેલા પણ દેખાઈ રહ્યા છે અંધારે, પણ સરસ મજાનું સીન છે, બરાબર છે? દેખાતું નહીં થોડું પણ મજા આવે એવું છે, કારણ કે ટ્રેક્ટરવાળા ભાઈ જો એવા પણ મોજમાં જ છે અત્યારે. રાત્રે પણ એવા ટ્રેક્ટર લઈને ન્યાળ જ છે બસ બધાય, બરાબર? તો અહીંયા જો રિવર્સ માર્યો અને હવે પાછું, કારણ કે હોમાં શેડે હા ટ્રેક્ટર વરે એવું થાય નહીં, કારણ કે એક થોડા તાર અડી જાય, બીજા એક થોડા હોમે ફાંબલું અડી જાય ને એવું બધું સીન છે ત્યાં. એટલે વરવામાં તકલીફ પડે છે, એટલે થોડી ટાઈમ લાગે. ફરી હેડા ટ્રેક્ટર એટલે થોડો ટાઈમ લેશે, પણ દોતી તો મારી જ દેશે, બરાબર છે? અહીંયા તમે જોઈ શકો છો, અહીં રાતે જબરું દેખાય બસ અહીં, બરાબર છે? જબરું દેખાય તો
સરસ મજાનું સીન છે અહીંયા થોંભલા ને બોબલા દેખાઈ રહ્યા છે કારેલી છે બરાબર. તો મસ્ત કારેલીના છોડવા જોવા મળી રહ્યા છે તમને. દિવસે આખો મળવો તમને બતાવી દઈશું બરાબર, ટાઈમ મળશે તો. બાકી બીજા વિડીયોમાં આપણે આવીશું બરાબર છે. તો મિત્રો હવે આપણે જતા રહીએ સીધા આગળ દિવસના સીનમાં બરાબર છે, એટલે ખબર પડી જાય કે મળવો કેવો છે. તો ચાલો જઈએ આપણે દિવસના સીનમાં. તો હેલો ગાઈસ, સવારમાં આપણે આવી ગયા છીએ નાહી ધોઈને બરાબર છે. રાતે રોટરી મારી હતી એ તમને બતાવવા માટે. તો અહીંયા ચાલુ પડી ગયા છે. તો જુઓ તમે, રોટરી વાગી ગઈ છે સરસ મજાની. અને અહીંયા તમને જોવા મળી જાય બધું જાત જાતનું બરાબર છે. રાતે ટ્રેક્ટર વળતું નહોતું, તમે જોઈ શકો છો અહીંયા આગળ કે ટ્રેક્ટર વળવાની જગ્યા એટલી બધી નથી. એમાં આ તાર હાંસો પડો નકર તૂટી જાય તો લોસા પડે બરાબર છે. એવું સીન છે, તમે જોઈ શકો છો. હું આમાં શેડા લાગીને રોટરી વાગી ગઈ છે ઉપર બરાબર. તો તમને વિડીયોમાં બતાવી એમ સરસ મજાની રાતે રોટરી મારી હતી. અહીંયા સારનો ઢગલો થઈ ગયો છે, આ બાજુ પણ ચારનો ઢગલો થઈ ગયો છે. રાતે આ જ જગ્યા ઉપર ટ્રેક્ટર વારી હતું આપણે બરાબર છે. તો હું આમાં શેડે અને આ તાર હાંચવું પડે વારતી ઘડીએ બરાબર છે. થોડી જગ્યા છે સાઈડમાં એટલે વાંધો આવતો નથી. તો એ પ્રમાણનું સેટિંગ હતું મિત્રો બરાબર છે. તો મિત્રો ગલકી તો સરસ મજાની થઈ ગઈ છે. આગળ કારેલી પણ છે, જોવા જઈએ થોડું, પણ જોવા જવું નથી અત્યારે, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો ફૂલા બૂલા આવી જશે બરાબર. રોટરી ખતરનાક મારી દીધી છે એકદમ ક્લીન એ ક્લીન. અહીંયા મગનભાઈ ઊંઘી રહ્યા છે, તમે જોઈ શકો છો. મગનભાઈનો વિડીયો એક હતો તો વિડીયો જો સેવા ઊંઘી રહ્યા છે, શાંતિથી ઊંઘી રહ્યા છે ને. તો આ બાજુ ભાઈ જો મોતીલાલ ઊંઘી રહ્યા છે ખતરનાક બરાબર. અહીંયા તમે જોઈ શકો છો પીલા કાઢેલા છે બરાબર. મતલબ જે વધના વેલા હોય બરાબર એ બધા તોડીને નાખી દીધા છે. એ મતલબ પીલા થાય ગલકીના, એ પીલા કાપીને નીચે નાખી દે. આ રીતના તમે જોઈ શકો છો. આ વેલો તોડીને ભોય નાખી દીધો છે અડધો. એટલે મતલબ સિંગલ વેલો ઉપર ચડાવવાનો હોય, એટલે શું કે જલ્દી આપણા મોડવા ઉપર ગલકી થઈ જાય એટલા માટે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો મિત્રોને બરાબર છે. રોટરી મારી એ પણ બતાવ્યું આપણે, અને સવારમાં સીન પણ બતાવી દીધું છે. તો મળીએ આવતા વિડીયોમાં.